વાઘોડિયાના ઇતિહાસમાં પ્રથમવાર આરોપીનું સરઘસ કાઢી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। વાઘોડિયા નગરના દ્વારકાધીશ મંદિર પાસે નિવૃત્ત આરએફઓ જીતેન્દ્રકુમાર જયંતિલાલ કાશીવાલાના બંધ મકાનમાં રાત્રિ દરમિયાન તસ્કરોએ સોના ચાંદીના દાગીના રોકડની ચોરી કરી ફરાર થતા ચકચારી ઘટનાનો પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે। રાજસ્થાનમાં 6 જેટલા ચોરી લૂંટ ધાડના ગુનાનો રીઢો ગુનેગાર રામજી ઉર્ફે રાજુ ઉર્ફે રામલાલ જલામા મીના રહે ઉદયપુર રાજસ્થાનથી વાઘોડિયા પોલીસે ધરપકડ કરતા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધરાયું છે। પકડાયેલી ઇસમો પાસેથી મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। આ ચોરીમાં સંડોવાયેલ રાકેશ ટેલરે ચોરીનો પ્લાન બનાવી પાલેજ ભરૂચના ફિરોઝ ઉર્ફે સલીમ ગાજીના સંપર્કમાં આવતા કરજણના હાજી મહંમદ ગાજીનો સંપર્ક કરવામાં આવ્યો। આરોપી મોહમ્મદ ઠગાઈના ગુના કરી છેતરપિંડી આચરે છે, જોકે હજુ સુધી તેના ઉપર કોઈ ગુનો નોંધાયો નથી। આજરોજ વાઘોડિયા પોલીસે આરોપીને ગુનાના કામે રિકન્સ્ટ્રક્શન કરવા નગરમાં સરઘસ કાઢતા મોટી સંખ્યામાં આરોપીઓ અને પોલીસ કામગીરી જોવા લોકમેદની ઉમટી પડી હતી। અહેવાલમાં ન્યૂઝ જિગ્નેશ શાહ, વાઘોડિયા। વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં તારીખ 13/4/2025ના રોજ ઘરફોડ ચોરીનો એક ગુનો દાખલ થયેલ હતો, જે વાઘોડિયા ટાઉન વિસ્તારમાં જીતેન્દ્રકુમાર કાશીવાલા છે, રિટાયર્ડ આરએફઓ, એમને ત્યાં ચોરી થયેલ અને એ ગુનાના કામે તપાસ દરમિયાન પ્રથમ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને એ 3 આરોપીઓ પાસેથી જે મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ અને તપાસ દરમિયાન જણાયેલ કે ચોરી કરવા આવેલ આરોપી છે એ રાજસ્થાનનો છે, એટલે એની આરોપીઓને રિમાન્ડ મેળવી અને એમને સાથે રાખી અને ઉદયપુર રાજસ્થાન તપાસ કરતા ચોથો આરોપી છે ત્યાંથી ચોરી કરનાર જે મુખ્ય આરોપી છે એ રાજસ્થાનથી મળી આવેલ, તેને લઈ આવી અને તેના પોલીસ રિમાન્ડ મેળવી અને તેને સાથે રાખી આજે આરોપીઓને સાથે રાખી અને ગુનાવાળી જગ્યાએ જે લોકો ચોરીને અંજામ આપેલ એ બાબતનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે। સાહેબ, કેટલા મુદ્દામાલ અત્યાર સુધી રિકવર કરવામાં આવે છે ને કેટલું બાકી છે? ગુનાના કામે ગયેલ મુદ્દામાલમાંથી પૈકી 95% મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે, પણ તપાસ ચાલુ છે અને તપાસમાં અલગ અલગ વિગતો જણાઈ આવેલ છે, એટલે એ બાબતે હાલ હજી પણ તપાસ ચાલુ છે। બીજા જે શકમંદો છે એના બાબતે પણ તપાસ ચાલુ છે અને અત્યારે જે આરોપીઓ છે એ એના રિમાન્ડ પૂરા થતાં ફર્ધર રિમાન્ડ લીધેલ છે અને એની પૂછપરછ ચાલુ છે। ચોથો આરોપી પકડાયો એમાં એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? હા, જે ચોથો આરોપી પકડાયેલ છે એનું નામ છે રામજી ઉર્ફે રાજુ જાલમા મીણા અને એનું વતન છે કુમારિયા ખેડા, જિલ્લો ઉદયપુર, રાજસ્થાન। એના વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ બાબતે તપાસ કરતા રાજસ્થાનમાં લૂંટ અને વાહન ચોરી જેવા કુલ 6 જેટલા ગુનાઓમાં એ પકડાયેલ છે, એટલે એના બાબતે પણ તપાસ ચાલુ છે કે એણે આવી રીતે ગુજરાતમાં આવીને જે ચોરી કરેલ છે તો આવા કોઈ બીજા ગુનાઓને અંજામ આપેલ છે કે કેમ, અને અત્યારે જે ગુનો કરેલ છે એમાં આરોપી રાકેશ દરજી છે એણે ટીપ આપી અને બોલાવી અને આ ગુનાને અંજામ આપેલ છે। તો આ પ્રમાણે જ ઘણા બધા મિલકત સંબંધી ગુનાઓ અનડિટેક છે, તો એમાં આ લોકોનો કોઈ હાથ છે કે કોઈ રોલ છે કે કેમ એ બાબતે પણ વિગતે તપાસ ચાલુ છે। માત્ર 7 દિવસમાં ગુનાનો ભેદ કેટલો થયો છે? વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટાઉન વિસ્તારમાં ચોરી થયેલ હતી અને અત્રે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી સીસીટીવી કેમેરા લગાડેલ છે અને એ કેમેરાના ફૂટેજો એ સિવાય ટેકનિકલ એનાલિસિસ એમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને વાઘોડિયા પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને ખૂબ મહેનત કરેલ અને એમાં જે કંઈ વિગતો મળી એના આધારે આ ડિટેક્શન કરવામાં આવ્યું છે।